ગુજરાતમાં કહેવા માટે તો દારૂબંધી છે, પરંતુ રાજ્યમાંથી અવારનવાર દારૂ ઝડપાતો હોય છે. હવે 31 ડિસેમ્બર હવે નજીક આવી રહી છે, ત્યારે રાજ્યમાં બુટલેગરો દ્વારા રાજ્યમાં મોટી માત્રામાં દારૂ ઘુસાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં 31 ડિસેમ્બર પહેલા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીના ગુજરાતમાં 65 લાખના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું છે. મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન, બાલાસિનોર રૂરલ અને વીરપુર પોલીસ સ્ટેશનો વિદેશી દારૂ પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન અને અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ આવતા ઝડપાયેલ દારૂનો મહીસાગર પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો. તો જાણકારી અનુસાર મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન, બાલાસિનોર રૂરલ અને વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા 65 લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. બાલાસિનોર પાસેથી ડમ્પિંગ સાઇટ પર દારૂનો નાશ કરવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.